આટલા બધા શેરોને છોડીને મેં ફક્ત ને ફક્ત નિફ્ટીમાં કેમ કામ શરૂ કર્યું? કારણ કે નિફ્ટી એક એવી વસ્તુ છે કે જે આખા બજારનું બેરોમીટર કહેવાય. ગુજરાતીમાં એ કહેવત છે કે 100 કૂવા ખોદવા એના કરતાં એક કૂવો ખોદવો સારો. તો મેં એવું વિચાર્યું કે આટલા બધા શેરોનું હું રિસર્ચ કરું એના કરતાં હું એવી વસ્તુ ડેવલપ કરું અને એક જ વસ્તુ ઉપર ફોકસ કરું. મારા માટે મુખ્ય પડકાર એ હતો કે મારે ગ્રાફ અને ચાર્ટ સિવાય ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવી હતી. તો તમે જેમ કીધું કે લોકોએ મને નિફ્ટી કિંગનું બિરુદ આપ્યું, તો એનું મુખ્ય કારણ એ જ છે કામ કરવા માટે ગ્રાફ અને ચાર્ટનો ક્યારેય ઉપયોગ કરતો નથી. અને જે લોકો માટે નવું છે અને આખી એક અલગ જ સ્ટ્રેટેજી હતી, એટલા માટે મને લોકોએ નિફ્ટી કિંગનું બિરુદ આપ્યું. હું અત્યારે નિફ્ટીના ઓપ્શનમાં કામ કરી રહ્યો છું અને એ નિફ્ટીના ઓપ્શનમાં ગ્રાફ ચાર્ટની મદદ વગર, હું તમને ફરીથી કહું છું ચિરાગભાઈ, ગ્રાફ ચાર્ટની મદદ વગર નિફ્ટીના ઓપ્શનમાં કેવી રીતે કામ થાય એની મેં એક આખી નવી સ્ટ્રેટેજી બનાવી છે. મારી એક એવી ફિલોસોફી છે કે નિફ્ટી પ્રમાણે કોલપુટ નહીં, પરંતુ કોલપુટ પ્રમાણે નિફ્ટી ચાલતી હોય છે. એનો મતલબ છે કે જ્યારે તમે કોઈ સ્ટ્રાઇક સિલેક્ટ કરો છો, એટલે એક વાર હોય છે પણ કે સોમવાર છે તો એનો ભાવ નક્કી, મંગળવાર તો એનો ભાવ નક્કી, એવું એમ? હા, એટલે આ તમારા માટે કદાચ નવાઈની વાત હશે કે આ એક જાદુ જેવું લાગે કે દરેક સોમવારે એવું થોડી થવાનું છે. તો આવું જ લોકો કરતા હોય. તમે જેમ સમજાયું કે ભાઈ 30 રૂપિયાની વસ્તુ છે, પુટ છે, અને 20 રૂપિયાનો સ્ટોપ લોસ રાખ્યો અને ટાર્ગેટ બી તમે 60 રૂપિયાનો આપ્યો, તો શું એક જ ટાર્ગેટ આમાં મળતો હોય છે કે બીજા ટાર્ગેટ અલગ અલગ હોય છે? હવે બજાર ક્યારેય એક જ પરિસ્થિતિમાં ફરતું નથી. ક્યારેક વધારે મૂવમેન્ટ આવે, ક્યારેક ઓછી મૂવમેન્ટ આવે. તો નોર્મલ કન્ડિશનમાં એક ટાર્ગેટ આપે છે. જો બજાર વધારે સારું હશે તો 2 ટાર્ગેટ અને 3 ટાર્ગેટ પણ આપી શકે છે. તો અહીંયા આગળ હું તમારા દર્શક મિત્રોને એક ખાસ વાત જણાવવા માગું કે નિફ્ટી જ્યારે હાઈ પાડતી હોય ત્યારે હંમેશા તમારું ધ્યાન પુટ ઉપર રાખો અને નિફ્ટી જ્યારે લો પાડતી હોય ત્યારે તમારું ધ્યાન કોલ ઉપર રાખો. પણ ગ્રાફ ચાર્ટ સિવાય પણ દુનિયા છે, પણ એ દુનિયામાં કોઈને જવું નથી, એનું રિસર્ચ કરવું નથી, એનો અભ્યાસ કરવો નથી. અહીંયા આગળ જે મેં આપને સ્ટ્રેટેજી બતાવી, આ એક સુપર માસ્ટર લેવલની સ્ટ્રેટેજી છે. અભ્યાસની 100% જરૂર છે અને અભ્યાસ વગર આમાં કામ ના કરાય.